જોઈ લીધું સર. જય શ્રીરામ મિત્રો, અત્યારે આપણે આ મહુવા તાલુકાના જય શ્રીરામ મિત્રો, તો અત્યારે આપણે રામકથામાં આવ્યા છીએ. તમે બધા વિડીયોમાં આગળ બિના રહેજો. જય શ્રીરામ, જય શ્રીરામ મિત્રો. મોજમાં છો ને? મોજમાં જ રહેજો હો ભાઈ. હા, હું પણ જો મોજમાં છું તો તમે પણ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં, અલગ ધણીની ખોજમાં રહ્યો. જો તમને મારા વિડીયો સારા લાગે તો જોતા રહ્યો. જય શ્રીરામ, જય શ્રીરામ મિત્રો. અત્યારે આપણે જોઈ શકો છો આ મોદીખાનામાં આવી ગયા છીએ. જો આ ટમેટા, મરસાં, કોથમીર ને આ હંધુઈ, આ રીંગણા ને આ મેથીની ભાજી ને આ હંધુઈ જોઈ શકો છો. આ સ્ટોક હંધોઈ છે હો ભાઈ. હરિગવાની હિંગુન જુઓ તમે, બકાલું છે ને આ હંધોઈ સ્ટોક છે. જુઓ તમે, આ હંધોઈ મોદીખાનું છે હો ભાઈ. જુઓ તમે, આ જોરદાર આયોજન છે, આમાં કાંઈ ઘટે નહીં. જુઓ તમે, હાલો મિત્રો, જોઈ શકો છો. જો તમે, જય શ્રીરામ મિત્રો. તો આ અંદર સ્ટોક છે હો ભાઈ. હા, જય શ્રીરામ ફેમિલી મિત્રો, જોઈ શકો છો. અત્યારે આપણે આ રસોડા વિભાગમાં આવી ગયા છીએ. જોઈ શકો છો. જો સરસ મજાની અહીંયા સરસ મજાની કડક અને મીઠી ચા બની રહી છે. જોઈ શકો છો. જો તમામ લોકોને અહીંયા ચાનો પણ અત્યારે ચાનો વોલ્ટ પીડ્યો છે. તો સરસ મજાનું ચા પાણીનું હંધાઈને પીરસાઈ રહ્યું છે. જોઈ શકો છો. સરસ મજાની કડક મીઠી અને તાજી ગરમા ગરમ હંધાઈને ચા પાવાની છે આપણે. જોઈ શકો છો. જો જય શ્રીરામ, જય શ્રીરામ મિત્રો. જોઈ શકો છો. સરસ મજાની આ ગુંદી ગરમા ગરમ અત્યારે બની રહી છે. આપણે આ લોકોને હંધાઈને આપણે પ્રસાદમાં આપણે ગુંદી મસ્તીની ગરમા ગરમ ખવડાવવાની છે. હા, તો આ મહાપ્રસાદ માટે જો આ હંધી આપણે રસોડામાં આવી ગયા છીએ. સરસ મજાનું જો આ હંધાઈ સરસ મજાની રસોઈ બની રહી છે. જોઈ શકો છો. જો તમે, જય શ્રીરામ મિત્રો. જોઈ શકો છો. સરસ મજાની જો આ દાળ બની ગઈ છે હો ભાઈ. જો આમાં મસાલો જો ઉપર હંધી તરે છે. સરસ મજાના જો હંધાય ખરેખર જોઈ શકો છો. આ વઘાર બનાવેલો છે. જો તમે, દાળમાં સરસ મજાની છે. જોઈ શકો છો. જો અહીંયા ભાત પણ તૈયાર થઈ રહ્યા છે. તો આ દાળ ભાત આપણે તૈયાર થઈ રહ્યા છે. જોઈ શકો છો. તૈયાર થઈ ગયેલા છે. જુઓ તમે, હાલો મિત્રો, જોઈ શકો છો. જો સરસ મજાનું ઊંધિયું શાક. હા, તમે જોઈ શકો છો એનો કલર. અને જુઓ તમે, આ ઊંધિયું શાક સરસ મજાનું બનાવ્યું છે. જુઓ તમે, ખરેખર ભાઈ આમાં રસોઈમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. હા, જુઓ તમે. હા, જય શ્રીરામ મિત્રો. જોઈ શકો છો. સરસ મજાની આ કઈ રોટલી? સાધુ રોટલી કહેવાય. આ જો સાધુ રોટલી આપણે બની રહી છે ને. સાધુ રોટલી સરસ મજાની આમાં જો ઘી સોપડેલી છે. અને તેની સાથે આપણે ઊંધિયું શાક પીરસવાનું છે. આજનો પ્રસાદ જોરદાર બની રહ્યો છે. જોઈ શકો છો. જો સરસ મજાના મગ છે હો ભાઈ, વઘારેલા. જોઈ શકો છો. જો તમે, આ કે સારો પતિ મળે એટલે માતાઓ બહેનો જે વ્રત કરે, એકટાણા કરે, કંદમૂળ છોડ્યા, ફક્ત ભાજી પાંદડા ખાતા. અમુક વર્ષો પછી કે જેથી ભગવાન શિવ પતિના રૂપમાં મળે. જય શ્રીરામ મિત્રો. જોઈ શકો છો. આ ઉનાળાના ગરમી અને તેડિકાને હિસાબે આ સાઈસ છે હો ભાઈ. ઠંડામાં ઠંડી કુલકુલ, ઠંડા કુલકુલ. જોઈ શકો છો. સાઈસના હંધાય કેન ભરેલા છે.
જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો આ નાના બાળકોને સેવાની કેટલી બધી ભાવ છે કે લોકો એ પાણી આપણને પીરી રહ્યા છે. જોઈ શકો છો સરસ મજાની સેવા કરે છે. જુઓ તમે, અને બિલ્લો પણ આપેલો છે. જોઈ શકો છો, જુઓ તમે, જો આ સેવાવાળા બાળકો છે. હો ભાઈ, જો નાનેથી જ સેવા કરે છે. એના મનમાં એટલી બધી ધગશ છે કે આપણે આ સેવા કરવી છે, બધાને પાણી પાવું છે. જોઈ શકો છો, જુઓ. જય શ્યારામ, તમે જોઈ શકો મહાપ્રસાદ શરૂ થઈ છે. જો તમે સરસ મજાનો અત્યારે આપણે આ હંધાઈ લોકોને મહાપ્રસાદની શરૂઆત કરી નાખી છે. જોઈ શકો છો, જો સરસ મજાના દાળ ભાત છે, ભૂંગળા છે, મસ્તીનું આ ઊંધિયું શાક છે. હો ભાઈ, હા, જો ભૂંગળા છે, દાળ ભાત છે, અને આ સરસ મજાની આ ગરમા ગરમ રોટલી સરસ મજાની છે. અને આ સુરમું ઓરમું કે જો સરસ મજાનું આ સુરમું છે. જય શ્યારામ મિત્રો, જોઈ શકો છો, જો હંધાઈ લાઈનમાં ગોઠવાઈ ગયા છે. ને આ અત્યારે આ મહાપ્રસાદ તમામને માટે જમીને જ જવાનું છે. કારણ કે આજે તો મહાદેવના લગ્ન હતા, એટલે તમામને દરરોજ તો જમવાનું છે, પણ આજ અનેરો ઉત્સવ છે. એટલે તે હંધાઈને પેટ ભરીને જમવાનું છે, મહાપ્રસાદ લેવાનો છે. જોઈ શકો છો તમે. જય શ્યારામ મિત્ર, જો અત્યારે આપણે બીજા કાઉન્ટરે આવી ગયા છીએ. આ બીજું કાઉન્ટર છે. કાઉન્ટર અહીંયા 2-3 છે, અને હંધાઈને મહાપ્રસાદની અત્યારે શરૂઆત કરી દીધી છે. જોઈ શકો છો સરસ મજાનો. જય શ્યારામ, જય શ્યારામ, જય શ્યારામ. મિત્રો જોઈ શકો છો અત્યારે આ કાળા ઉનાળામાં આપણા પેટને ઠારેવી મસ્તીની ઠંડામાં ઠંડી બરફ નાખીને તમને છાશ પણ પીરસવામાં આવે છે. જોઈ શકો છો. તો હંધાઈ તમે પ્રેમથી મહાપ્રસાદ લેજો. જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો આપણે બગદાણા કેમ હંધાય, નાના હોય કે મોટા હોય, પૈસાદાર હોય કે ગરીબ હોય, હંધાય હાથે સાથ થાળીઓ સાફ કરે છે. એવી જ રીતે અહીંયા પણ આવો જ રિવાજ છે. હો ભાઈ, હંધાઈને હાથે થાળીઓ હંધાઈને હાથે સાફ કરવાની અને હાથે ધોવાની. જોઈ શકો છો, જોઈએ આવી સુવિધા હંધી ગોઠવેલી છે સરસ મજાની. જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો નાના બાળકો પણ અહીંયા સેવાનું કાર્ય કરે છે. હો ભાઈ, જુઓ તમે આ સેવાવાળા જો તમે જોઈ શકો છો, સરસ મજાનું ધ્યાન રાખે, થાળીમાં થાળીઓ ધોવે છે. જોઈ શકો છો, જુઓ તમે સરસ મજાની. જય શ્રીરામ ફેમિલી મિત્રો, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને ક્યારેક આયુર્વેદિક આવા વિડીયો જો તમારે જોવા હોય, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ. જય શ્યામ મિત્રો, તો અત્યારે આ વ્લોગ આપણે પૂરો કરીશું. ફરી મળશું નવા વ્લોગમાં. જય શ્યારામ, આવજો.